અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામનું? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? મારા ઘરનો સ્તંભ વયો ગયો છે. હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે. તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા આની યારે અમારી યારે જેટલા હતા એ બધાય છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે. આતંકવાદી સામે ઊભો હતો, કોઈ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો આવે. મિલિટરી મેન જેટલા અમે જ્યાં ફર્યા, અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ નહીં. મારી યારે મારા છોકરાઓને ત્યાં જે લોકો ઘાયલ થયા છે બધાને ન્યાય આપજો. જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે. જ્યારે મોટા નેતા આવે, કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર, તેનાથી હાલે છે. ટેક્સ પે કરે છે એના ઉપર જ નહીં. વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતા હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી. ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? કાશ્મીર તરફ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે મિલિટરી હતા એ લોકોને ખબર જ નહોતી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે આ ગવર્મેન્ટ સર્વિસમાં હતા, ટેક્સ ભરતા હતા. શાના માટે? કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જ્યારે મોટા નેતા આવે, કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર, તેનાથી હાલે છે. ટેક્સ પે કરે છે એના ઉપર જ નહીં. વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતા હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી. ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં. અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો. જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દો છો? MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.